તો હાલો ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં? તો આજે અમે આવી ગયા છે અમારી ડેમ ઉપર વાડી. અમારી વાડીનું નામ છે પીરધરો. હવે પીરધરો નામ એટલા માટે કહેવામાં આવે છે કે અહીંયા અમારે પીર દાદાની દરગાહ છે, એટલે એ દરગાહ ઉપરથી અમારી વાડીનું નામ પડ્યું છે મિત્રો. હવે તમે જોતા હશો આપણી પાછળ તમને ચણા દેખાતા હશે. એટલે આ ચણાને માત્ર મારા ભાગીદારને જ પૂછું કે કેટલા પિયત આપ્યા, કેટલા દિવસમાં. તમે જુઓ છો આ પાછળ છે અમારો ભાગીદાર. હવે એને પૂછું, શેરસિંહ, હા, આપણે ચણાને કેટલા પિયત આપ્યા? કાંઈ 3 પાણી પાયા. પાણી પાયું. એટલે મિત્રો અમારો ભાગીદાર પણ મહેનતનો બહુ સારો છે. તમે જુઓ આપણા ચણામાં તમને ક્યાંય ખળ નહીં જોવા મળે, એટલે બહુ સારી એવી મહેનત. ને ચણા પણ બહુ સારા મસ્ત મજાના. જુઓ તમે, એકદમ ભરપૂર પોપટા, હજુ 50% કાચા અને 50% પાકી ગયા કમ્પ્લેટ. જો આવી રીતના ચણા છે. એટલે અમારા ભાગીદારની મહેનત પણ બહુ સારી, એટલે મહેનતના ફળ એને પણ મળી જશે. ને આ છે અમારા ભાગીદારનું ટેણિયું. એ તારું નામ શું? હવે ઈ તમને નામ નહીં આપે, કારણ કે થોડોક એડવાન્સ વધારે છે, શરમાઈ જાય. હવે આ ચણાની જાત છે વિક્રમ ફૂલે. ખેડૂત મિત્રો, બહુ સરસ જાત અને બહુ સારા ચણા થાય છે. જુઓ તમે, ને પડખે છે એરંડા. એરંડા પણ બહુ સારા અને ચણા પણ બહુ સારા. તમે જુઓ મિત્રો, હું ને મારો ભાગ્ય બે નીકળી ગયા ઊભા ધોરીએ. કીધું હાલ આપણે જઈ ચણામાં આટો મારી, કેવું છે ઈયળ બિયળ બધું જોવું પડે. નહીતર જો આની અંદર ઈયળ આવી જાય મિત્રો, તો નકરા પોપટા જ રહે, આપણી પાસે કંઈ આવે નહીં. એટલે તમે પણ જો ચણાનું વાવેતર કર્યું હોય તો ખાસ ધ્યાન રાખજો. ઈયળ ચણામાં ચૂસિયા, કથેરી, થ્રિપ્સ એ તો ન એટેક કરે, પણ ઈયળનો એટેક બહુ જબરો હોય છે. એટલે ઈયળનું ખાસ ધ્યાન રાખવું. તો આ વિડીયો બસ આટલો જ. જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો.